પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે લીધું ગંભીર સ્વરૂપ. ગાડી પાર્ક કરવાના ઝઘડાએ લીધો જીવ. માધુપુરામાં યુવાનની હત્યા. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પાર્કિંગ જેવી નાની બાબતે હત્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માધુપુરા માર્કેટ નજીક બે પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી અને ઝઘડામાં એક યુવાન મિથિલેશ ઉર્ફે મુન્નો મિશ્રાની હત્યા નિપજાવવામાં આવી. મળતી માહિતી મુજબ પાર્કિંગને લઈને શરૂ થયેલો વિવાદ પહેલા બોલાચાલી, ત્યારબાદ મારામારી અને અંતે જીવલેણ સાબિત થયો અને મામલો એટલો ઉગ્ર બન્યો કે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં લાલી પ્રસાદ, આકાશકુમાર રાવત, ઇન્દ્રજીત ઉર્ફે ગૌતમ અને આકાશ પટેલનો સમાવેશ. પ્રાથમિક તપાસમાં બંને પક્ષો એકબીજાને અજાણ હોવાનું સામે આવ્યું, પરંતુ સવાલ એ છે કે નાની બાબતો પણ આજે જીવલેણ બની રહી છે. શું લોકો એટલા બેફામ બની ગયા છે કે ઝઘડાનો અંત હવે સીધો હત્યામાં થાય છે? રોજ બપોરના 13:0 આસપાસ માધુપુરાની પીસીઆરને એક મેસેજ મળે છે ગાડીને કે માધુપુરા માર્કેટ ખાતે મારામારી અને ઝઘડાનો બનાવ બનેલ છે. જે આધારે તાત્કાલિક માધુપુરા માર્કેટ દુકાન નંબર I-28ની આગળ જઈ અને તપાસ કરતા એક ઈસમ બેસુદ હાલતમાં પડેલ હતો. બંને અલગ અલગ પક્ષો દ્વારા બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં પ્રથમ દ્રષ્ટિએ પૂછપરછ કરનાર આકમના મરણ જનારના ભાઈ સંદીપ નિર્ભય મિશ્રા નાઓને પૂછતા જણાવે છે કે પોતાના ભાઈ મરણ જનાર મિથિલેશ અને તેના સાથે તેના મિત્ર ગોલુ રાજેન્દ્ર જાદવ અને રવિ પ્રહલાદ કોળી નાઓ ઉપરોક્ત જગ્યા ઉપર બેઠા હતા. એ દરમિયાન આકમના આરોપી પોતાની ગાડી લઈ અને પાર્કિંગ મૂકી અને પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી ઝઘડો થતા સામસામે પ્રથમ ગાળાગાળી થયેલી અને ત્યારબાદ આકમના આરોપીએ જે ગાડી પડેલી હતી એનું માંથી ટોમી અને એના બમ્પર ઉપર લગાવેલો સળિયો વગેરે લઈ આકમના મરણ જનારને મરણતોલ માર મારતા એના માથાના અને છાતીના ભાગે ઈજા થતા સ્થળ ઉપર તાત્કાલિક મરણ ગયેલા. ત્યારબાદ 4 આરોપી સગા થાય છે અને મૂળ નાલંદાના છે. હાલ કાળીગામ ખાતે રહે છે અને ડ્રાઇવિંગ અને ક્લીનરનું કામ કરે છે. તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં. મૃતક અને આરોપી બાબતે અન્ય કોઈ તકરાર નહોતી. બંને એકબીજા માટે અજાણ હતા. ક્ષણિક ઉશ્કેરણના કારણે પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો